વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સચિન કશ્યપ નામના શખ્સે નશાની હાલતમાં કાર હંકારી એક મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાને પગલે જેપી રોડ પોલીસ સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી। સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આ શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં પંચોના હાજરીમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતા એ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીના કાર કબજે કરી અને પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। સ્થાનિક શ્વેતા પટેલે કહ્યું કે આજે સવારે 5:30 વાગે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કુદાવીને આ બાજુ આવી ગયો હતો। બધાનું કહેવું એવું છે કે તે પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું। પોલીસે તે એક શખ્સને પકડી ગઈ છે। મારા ઘરની આખી દિવાલ તૂટી ગઈ છે, દિવાલ તો ફરી બની જશે પણ કોઈ જાનહાનિ થઈ નથી, એ બહુ જ મોટી વાત છે। સવારના સમયે આ રોડ પર ચાલવા નીકળતા લોકોની ભીડ બહુ જ હોય છે। ચાલનારા લોકોના જણાવ્યા મુજબ 5 થી 6 જણા તો માંડ બચ્યા છે। અકોટા વિસ્તારમાં સચિન કશ્યપ નામના શખ્સની નશાની હાલતમાં કાર હંકારીને એક મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી હતી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાને પગલે જેપી રોડ પોલીસ ઘટના સ્થળે દોડી અને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી। સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકે છે। ડેમ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કેસો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે।